તો ચાલો મિત્રો, આપણે ભૂમિતિમાંથી નળાકાર ટાંકીનું ઘનફળ એનું એક ઉદાહરણ જોઈશું। સૌપ્રથમ આપણે રકમ વાંચીએ। એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 6 સેન્ટીમીટર છે, તો તેનું ઘનફળ શોધો। તો જો મિત્રો, અહીંયા આપણે એક નળાકાર ટાંકી છે, એની ત્રિજ્યા કેટલી છે? અહીંયા 7 સેન્ટીમીટર, બરાબર, અને ઊંચાઈ કેટલી છે? તો 6 સેન્ટીમીટર। તો એનું આપણે સૂત્ર લખીશું, નળાકાર ટાંકીનું ઘનફળ, બરાબર। તો એનું સૂત્ર શું છે? તો પાઈ r² અને h, બરાબર। ચાલો, પાઈનું મૂલ્ય આપણે 22/7 લેશું, ગુણ્યા r એટલે ત્રિજ્યા, કેટલી વખત? 2 વખત લખવું પડશે, 7 7, બરાબર। ચાલો, ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 6। ચાલો, આ 7 ઉડી જશે, બરાબર। હવે 22 ગુણ્યા 7 સંગ 42, બરાબર। 42 ગુણ્યા 22 કરીશું ત્યારે આપણને મળશે કેટલા? 924, બરાબર। આ આપનો ફાઇનલ જવાબ, ઓપ્શન નંબર A।